અમદાવાદ ઉદયપુર બ્રોડગેજ લાઇન શરૂ થતા અરવલ્લીવાસીઓની વર્ષો જૂની આશા પૂરી તો થઈ પણ અધૂરી। લાંબા સમયના ઇંતજાર બાદ આ રૂટ પર વંદે ભારત જેવી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવી છે, પરંતુ આ ખુશીમાં હવે રોષ ભળ્યો છે। સાબરકાંઠાના સાંસદની રજૂઆત બાદ વંદે ભારત ટ્રેન તો મળી, પણ આ ટ્રેન શામળાજીના લાલપુર સ્ટેશને ઊભી રહ્યા વગર જ પસાર થઈ જાય છે। શામળાજી એ માત્ર રેલવે સ્ટેશન નથી, પણ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે। અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, છતાં રેલવે વિભાગે આ સ્ટેશનને સ્ટોપેજ લિસ્ટમાંથી બાકાત રાખતા સ્થાનિકોમાં ભારે નારાજગી છે। અહીંયાથી હજારો યાત્રીઓ રોજે શામળાજી યાત્રાધામ આવવા માટે કે અમદાવાદ જવા માટે કે ઉદયપુર જવા માટે એ સ્ટેશનનો ઉપયોગ કરતા હોય છે। તો અહીંયા વંદે ભારત જેવી સારી ટ્રેનનો અહીંયા સ્ટોપ આપવામાં આવ્યું નથી। તો 2 મિનિટનો હોલ્ડ બી જો અહીંયા આપે તો આનાથી વંદે ભારત ટ્રેનને બી લાભ થાય એવો છે અને યાત્રી મુસાફરોને બી આવવા જવામાં સરળતા થાય એવી। અસારવાથી કોટા જતી ટ્રેન હોય કે વંદે ભારત ટ્રેન હોય એનું સ્ટોપેજ આપવામાં આવતું નથી, જેના કારણે અહીં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી તેમજ ખેડૂતોને અવર જવર માટે ખૂબ મોટી મુશ્કેલી પડે છે। આ શામળાજી રોડ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવા માટે રેલવે મંત્રીશ્રી અને રેલવેના અધિકારીઓને અમે માગણી કરી છે। જો ટૂંક સમયની અંદર આ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે। શામળાજીને જો આ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે તો યાત્રિકોને બહુ જ લાભ થશે। એટલે ભારત સરકારને મારી હૃદયપૂર્વક વિનંતી છે કે આપ શામળાજીને સ્ટોપેજ આપો